જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। આજે તો હું જવાનો ખેતરમાં, કેમ કે ખેતરમાં કપાસ ને બધું રોપવાનું છે, એટલે જઉં છું હવે ખેતરમાં મારા મમ્મી ને બધા ઘેર જે ફરી ફરીને આવી જાય ને હવે જવાનું ખેતરમાં કામ કરવા માટે। બરોબર ને તાપે પડે હ, ગરમી બરોબર ની હ, ગરમી તો યાર વાત જ નહીં થાય એવી, બહુ ગરમી હાઈ લેવલની। અને અત્યારથી તાપ પડવાનું ચાલુ થઈ ગયો, જોઈ શકો તમે। મારા મમ્મી બધા જઈએ છીએ ખેતરમાં, પણ મારા મમ્મી અત્યારે જમવાનું બનાવે છે, ચમકા મેં કપાસ રોપવા ને બધું જઈએ એટલે। જય માતાજી મમ્મી। જય માતાજી। ખાવાનું બનાવી દેજે, અમે જઈએ ખેતરમાં હો ને। કપાસ બધું મૂકી દઈએ હવે ખેતરમાં જઈને, બરાબર। ચાલો તો ખેતરમાં। તો ફાઈનલી ગાઈસ હું આવી ગયો છું મારા ખેતરમાં, અને તમને આગળનો વ્લોગ જોયો તમે તો તમને ખબર જ હશે મારું ખેતર, અને તમને યાદ હશે તો આપણે આ ખેતરમાં ખાતર ને બધું ફેદી નાખ્યું હતું, અને અત્યારે સરિયા પાડીને એકદમ રેડી કરી નાખ્યો, કેમ કે કપાસ રોપવાના છે આજે। જોઈ શકો તમે, એકદમ સરિયા પાડીને મસ્ત રેડી કરી નાખ્યું આખું ખેતર। અને આમાં દાદા ખાતર નાખે છે, કેમ કે કપાસ રોપવાના છે અત્યારે। હમણાં મોટર ચાલુ કરીને પછી પાણી ચાલુ કરી દઈએ આમાં, અને આમાં પપ્પા માટી વારે છે ખાતર ઉપર। જય માતાજી પપ્પા। જય માતાજી જોરથી બોલો કે। જય માતાજી। જોઈ શકો તમે મારું ખેતર, આ બાજુ આખું ખેતર, આ બીજા ખેતરમાં આપણે લસકા બાજરી કરી છે, એટલે કે ભેંસોને ખાવાની બાજરી છે। પેલી મારી બેને ખાતર નાખે છે, એટલે આ બીજા ખેતરમાં આપણે ખાતર નાખવાનું બધું બાકી છે, અમે સળિયા પાડીને રેડી કરી નાખીશું। આપણા એક ખેતરમાં ખાતર નખાઈ ગયું, અને મમ્મા પપ્પાને બી ઉપર ખાતર ઉપર માટી વાળી છે, અને ડીએપી ખાતર નાખ્યું। જો તમને બતાવું, આ દેખાતું હોય તમને ઝીણું ઝીણું એકદમ, ડીએપી ખાતર નાખીશું આપણે કપાસમાં, કપાસ ઉગાડવાના એટલે। અને આ એક જુગાડ લગાવી દીધી આપણે માટી વાળવા માટે। મારા પપ્પા પગે કરીને માટી વારે છે, હું એ જુગાડ લગાવી દીધો, દેશી જુગાડ। તમને ખબર હોય તો આપણે દેશી તો બધા દેશી જુગાડ જ લગાવ જોરદાર। જો તમે બતાવો કમ્પ્લીટ વર્કિંગ એ કરે છે જુગાડ આપણે, જોઈ શકો તમે। બે ખેતરમાં ખાતર નાખાઈ ગયું કમ્પ્લીટ, ઉપર માટી ચડાવી દીધી ખાતર ઉપર, અને અમે આ કોટન સીડની વેરાયટી લાવી, એટલે કે કપાસની આવી વેરાયટી લાવ્યા। અને તમે કઈ વેરાયટી રોપી છે એમ કોમેન્ટ કરી દેજો વિડીયોમાં। હાઇબ્રિડ કોટન સીડ છે 5G, જોઈ શકો તમે। આ તોડી નાખી છે, અને મારે બનાવવા રોપવાની છે। મારી બેને મુહૂર્ત કરી દીધી છે કપાસ રોપવાનું, જોઈ શકો તમે। જય માતાજી બેન। જય માતાજી। કપાસ રોપવાનું મારી બેને શુભ શરૂઆત કરી દીધી, કેમ કે છોકરીના હાથે શુભ શરૂઆત હારી એમ, બધું ગમે તે વસ્તુમાં શરૂઆત કરીએ ને તો સ્ત્રીના હાથે કરવાની પહેલા। બીજું મારા દાદા એ કપાસ રોપવાનું ચાલુ કરી દીધું, અને મારા પપ્પા ત્યાં મોટર ચાલુ કરવા જાય। હવે હું કપાસ રોપવાનો છું, સળિયામાં કપાસે રોપાઈ ગયા, અને હવે પોણી ચાલુ કરી દીધી છે મસ્ત મજાનું, જોઈ શકો પોણી મસ્ત આવે હલબાનું, અને બે સળિયામાં કરી દીધી હું પોણી વાળું, અને અમારા દાદા માર બુન બે કપાસ રોપું છું। મારા પપ્પા પેલી બાજુ મોટર ચાલુ કરવા જતા, ત્યાં આયા નહીં હજુ તો, આપણે પોની વારવાનું કામ લીધું હોય, મારા દાદા ને માર બુન બે કપાસ રોપવાનું કામ કરે, બરાબર।
અને બીજા કોમમાં તો ઓછી મજા આવે પણ પોની વારવાની બહુ મજા આવે. કેમ કે જલ્દી પારીઓ ભરાઈ જાય અને પોની વારવાની મજા જ અલગ આવે. આ તમે જુઓ આ 4 પારીઓ કતી વારમાં ભરાઈ ગયો અને પોની પાછું હેડ્યો એકદમ જોરદાર સ્પીડે જો. ચમકાપી મોટરનું પાણી સારું આવે ને એટલે. અને આમાં દાદાને માર બુન બે હોય તો અડધું હેતર કરી નાખ્યો. રોપાઈ જવાયું હાવ. પેલું એકલું બાકી હે પછી ભાત આવે હે મારી મમ્મી લઈને એટલે ખાવા બેસવાનું. ગાઈસ તમને એક વસ્તુ બતાવું જોરદાર. હું તો પોની વારતો હતો મારા પપ્પા કેવા એક વસ્તુ જોરદાર. જો તમને બતાવું આ તમે જોઈ શકો. આ હે ને ખબર તમને આ તઈને દહી જો 1 2 ને 3 તો બાકી બે કોઈ ખાઈ જાય ના એટલે હાપ બાપ આવે ને એટલે. આ ગાય છે ને મોરનો ઈંડો હે. 3 ઈંડો હે મોરનો. અને કાચબો તો ફર જ છે આપણા ખેતરમાં દેખાય તો તમને બતાવો. કાચબો તો નહીં દેખાતો અત્યારે આવે એટલે બતાવે તમને. અને આપણે આ હેતામાં તો કપાસ રોપાઈ ગયા. હવે મારા દાદા ને મારા બુન બે પેલા હેતામાં રોપું અને હું પાછળ પોની વારતો આવું. થોડું બાકી હે પોની વારવાનું આપણે. મારા પપ્પા વધુ અહીં ચારની ગોહરી લઈને અને આપણે એક ભાઈ કોમેન્ટ કરી હતી એક ચારની કહેવાનું ઘાસ કહેવાનું તો એમના માટે ખાસ આપણે ઘાસ લઈ જાય ભેંસ માટે. જો મારા પપ્પા જો અહીં ભાત લેવા માટે ચમકા મારા આજે ખેતરમાં જ ખાવા બેસવાનું. ફાઇનલી ગાઈસ આપણે એક ખેતરમાં પાણી ભરાઈ ગયો કમ્પ્લીટ અને મારા પપ્પા ભાત લઈને આવી જાય ને હું ખાવા બેસું. અને પછી ખાઈને પેલા ખેતરમાં પાણી વારવા જવાનું હોય એમાં કપાસને બધું રોપાઈ ગયો મસ્ત. મારા બુન ને મારા દાદા બે કપાસ રોપી કાઢે અને એમાં હું આ ખેતરમાં હું જોરદાર પાણી વાળી દીધું છે. અને હવે હું ખાવા બેસું છું. મજાનો જોરદાર જમી લીધું આ કઢી અને રોટલો હતો મસ્ત બાજરીનો. એટલે જમવાની બહુ જ મજા આવી અને ખેતરમાં જમવાની અલગ જ મજા આવે. કેમ કે ખેતરમાં ને ગાઈસ ઘેર ખાતા હોય ને એના કરતાં વધારે ખવાય. એટલે ખેતરમાં ખાવું બહુ જ સારું. અને ખાવાની જોરદાર મજા આવી. કઢી ખીચડી હતી પછી રોટલો હતો. અને અત્યારે અલબાનું ઢાંકણ નાખી દીધું હા. અને પેલી બાજુમાં દાદાએ મોટર ચાલુ કરી જોઈ શકો તમે. પેલા ખેતરમાં પાણી વારવાનું. મારા દાદાએ એવું કીધું કે એવા ખેતરમાં તો હું પાણી વારું છું તારે ઘેર જવું હોય તો જા. તો ગાઈસ હવે હું ઘેર જવા નીકળ્યો. અને બપોરના 12 વાગી જાય અને તાપ તો રવાતું નહીં એ ઉપર હો. માથા ઉપર સુરત દાદો આવી જાય. સુરત દાદા માથા ઉપર આવી ગયા. અને ગરમી તો રવાતી નહીં જોરદાર. ઘેર જાઉં પછી બપોરે આવું દાદાનો 2 વાગે ચાલે ને આવે દાદાને. વાગે હું ઘેર આવ્યો હતો અને ઘેર આવીને તો ડાયરેક્ટ આવીને ઊંઘી ગયો હતો. ચમકા જોરદાર ઊંઘ આવી હતી પોની વારતો હતો એટલે. અને અત્યારે વાગે છે 3 વાગે હું મારા દાદાનો ચા લઈને નીકળ્યો જોઈ શકો તમે. ચા ને કેટલી લઈ લીધી આપણે. બાઈક લઈને જવાનું હોય ચા આપવા મારા દાદાને. એટલે હું જાઉં મારા દાદાને ચા આપવા. લે મમ્મી આ ફોન. હું હેતામાં આવી ગયો બાઈક લઈને. કેટલી લઈને જાઉં હું હવે હું મારા દાદા જોડે. કેટલી રકેબી લઈને આવી જાય મારા દાદા જોડે હવે. 2 વાગે ચાલવાનો હતો પણ તાપ બરોબર ન હતો એટલે મારા મમ્મી ક્યાંક 3 વાગે જાય એટલે 3 વાગે ચા લઈને આવ્યો હું મારા દાદાનો. પેલા હેતામાં થોડું બાકી હે પોની વારવાનું. 2 થી 3 વાર તો લાઈટ જતું રહ્યું આવી. એટલે પોની બંધ થઈ જતું ને આવતું હતું એટલે મારા દાદાએ પાછું ચાલુ કર્યું મોટર. મારા દાદાને ચા આલી દીધો અને હું પાછું ઘેર જાઉં ચમકુ મારા પપ્પાની દુકાને જવાનું. ગાઈસ આપણે ઓનલાઈન ફેસ વોશ મંગાવ્યું હતું તો આજે આવી ગયો. 7 દિવસે આવ્યું જો તમે બતાવું આ ફેસબુક ફેસબુક નહીં પણ
ફેસ વોશ આવી ગયું આપણું. આ ઓફરવાળું મંગાવ્યું તો બે બે હતા ને એવું આવ્યું. જો આ તમે ખોલીને બતાવું. બે ફેસ વોશ આવી જશે આપણે. ગાઈસ તમે કઈ ફેસ વોશ વાપરો કોમેન્ટ કરી દેજો, અને ફેસ વોશ સારું આવે છે કે નહીં એ પણ કોમેન્ટ કરી દેજો. હું તો દર વખત આ જ ફેસ વોશ વાપરું છું. આ ત્રીજીથી ચોથી વખત મેં આ ફેસ વોશ મંગાવ્યું. તો ગાઈસ આ તો મારો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક ફોલો અને શેર કરી દેજો, અને ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળીશું કાલે બીજા વ્લોગમાં. તો ત્યાં સુધી ટાટા બાય બાય.